हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्व निराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। यदि मन्यसे सुवेदेति दहरमेवापि नूनम् त्वं वेत्थ ब्रह्मणो रूपम् यदस्य त्वं यदस्य च देवस्वथ नोमिमांस्यमेव ते मन्ये विदितम्। सत्यमेवं तथापि तदन्तःकरण देहेन्द्रिय उपाधिद्वारेण एव विज्ञानादिशब्दैः निर्दिश्यते। तदनुकारित्वात् देहादि वृद्धि संकोच छेदादिषु नाशेषु च न स्वतः तु अविज्ञातं विजानताम् विज्ञातम् अविजानताम्। इति स्थितं भविष्यति यदस्य ब्रह्मणो रूपम्
इति पूर्वेण सम्बन्धः न केवलम् अध्यात्मा उपाधिपरिच्छिन्नस्य अस्य ब्रह्मणो रूपम् त्वम् अल्पं वेत्थ यदपि अधिदैवित उपाधि परिच्छिन्नस्य अस्य ब्रह्मणो रूपम् देवेषु वेत्थ त्वं तदपि नूनं दहरमेव वेत्थ इति मन्येऽहम् यदध्यात्मं यदधिदैवम् यदधिदैवम् तदपि च देवेषु उपाधि परिच्छिन्नत्वात् दहरत्वात् न निवर्तते यत्तु विध्वस्त सर्व उपाधि विशेषं शान्तम् अनन्तम् एकम् अद्वैतं भूमाख्यं नित्यं ब्रह्म न तत्सु वेद्यम् इति अभिप्रायः। शंकराचार्य जी रूप शब्द समझावता कहते चैतन्यमेव ब्रह्मणः रूपम। आ चैतन्य ब्रह्मનું સ્વરૂપ છે। રૂપ શબ્દને શબ્દાર્થથી લેવાનો નથી। રૂપ દ્વારા આ બ્રહ્મનું જે રૂપ એટલે કે બ્રહ્મનું જે સ્વરૂપ છે એ તો સર્વશ્રુતિષુ પ્રસિદ્ધમ, સર્વશ્રુતિમાં ચૈતન્ય માત્ર જ છે। ચૈતન્ય સ્વરૂપે એને પ્રગટ કરવામાં આવે અને એટલે શંકરાચાર્યજી આગળ કહે છે સત્યમેવ એ બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ છે। ગઈકાલે આપણે જોયું એમ તથાપિ તદંતકરણ દેહેન્દ્રિય ઉપાધિ દ્વારેણ એવ વિજ્ઞાનાદિ શબ્દૈઃ નિર્દિશ્યતે। પણ ચૈતન્યને વિષય બનાવી શકાય એમ નથી, છતાં પણ આગળ આપણે જોયું એમ કે આંખ જેને કારણે જુએ છે એ ચૈતન્ય બ્રહ્મ તું છે એમ શંકરાચાર્યજી કહે છે। વિજ્ઞાનાદિ જો સમજો દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા આ બધા દ્વારા કોનો નિર્દેશ કરવામાં આવી રહ્યો છે? એ બ્રહ્મનો જ નિર્દેશ કરવામાં આવી રહ્યો છે, એ ચૈતન્યનો જ નિર્દેશ કરવામાં આવી રહ્યો છે। તદનુકારીત્વાત કે કેમ તમે એવું કહો છો? જ્યારે આંખ જોઈ છે, ઇન્દ્રિય જોઈ રહી છે, તો તમે એવું શું કામ કહો છો કે આ ઇન્દ્રિય દ્વારા એ ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે, એનો નિર્દેશ કરવામાં આવી રહ્યો છે? એટલે શંકરાચાર્યજી કહે છે તદ અનુકારીત્વાત। આ શબ્દ બહુ સરસ મજાનો। તદ અનુકારીત્વાત એટલે શું છે કે આ જે પણ કઈ છે આંખ દર્શન ક્રિયા કરે છે, આ અનુશબ્દ સમજવા। રામ ગચ્છતિ, રામ જઈ રહ્યા છે, લક્ષ્મણ અનુગચ્છતિ, લક્ષ્મણ એની પાછળ જાય છે। કારીણમ એટલે કરાવવા વાળું, જો સમજો। અનુકારીણમ એટલે શું છે? કોઈક બીજું પાછળથી કરાવી રહ્યું છે, પછી થઈ રહ્યું। તો કે ઇન્દ્રિય પોતે દર્શન ક્રિયા કરી રહી છે, વિષય બનાવી રહી છે નહીં। ચૈતન્ય પહેલા પ્રકાશિત થઈ રહ્યું છે, સ્વતઃ પ્રકાશ છે, એ ચૈતન્ય ઇન્દ્રિયને પ્રકાશિત કરે છે અને એ ચૈતન્ય જે ચિદાભાસ જેને આપણે કહીએ એ ચિદાભાસ પછી શું કરે છે? ઇન્દ્રિયગત ચિદાભાસ જે છે એ રૂપને પ્રકાશિત કરે। તો સીધું ઇન્દ્રિય કોઈ વિષયને પ્રકાશિત કરી શકે એમ નથી, સીધું કાન શ્રવણ કરી શકે એમ નથી। આ બધા કેવા છે? અનુકારીત્વ। જ્યાં શબ્દ સમજવા
જો એટલા માટે આપણે ત્યાં અહીંયા આપણે જુદા પ્રકારની આરતીઓ કરીએ. હા, દક્ષિણમાં તમે જાઓ તો જુદા પ્રકારથી આરતીઓ. ત્યાં કર્પૂર આરતીમાં જે છે આપણો શ્લોકમાં ખાલી એક શબ્દ પેલો કર્પૂર છે એટલે આપણે એને કર્પૂર આરતી બનાવી દીધું. ત્યાં એને કર્પૂર સાથે કોઈ સંબંધ નથી. ફક્ત એટલું જ કીધું કે આ શંકર ભગવાન જે છે એ કેવા છે? કર્પૂર ગૌરમ. એમનું વર્ણ કેવું છે? કર્પૂર સમાન શ્વેત વર્ણ છે. પણ એ પેલો કર્પૂર શબ્દ આવ્યો એટલે આપણે આરતીમાં શું કરીએ? એનો ઉપયોગ કરીએ. સમજ? ખરેખર કર્પૂર આરતી વખતે ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. હે ભગવાન, આ પ્રકાશ દ્વારા હું તમને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરું છું, પણ તમે કોણ છો? તમે એ છો જ્યાં સૂર્ય પણ પ્રકાશિત થઈ શકતો નથી, ચંદ્ર પણ પ્રકાશિત થતો નથી. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારક. આ સૂર્ય સંપૂર્ણ વિશ્વને પ્રકાશિત કરનાર સૂર્ય છે, એ પણ આ ભગવાનને પ્રકાશિત કરી શકે એમ છે જ ને. સૂર્યની ગેરહાજરીમાં ચંદ્ર પ્રકાશિત કરતો હોય તો કે આ ચંદ્ર પણ ત્યાં પહોંચતો નથી. જો ગીતામાં પણ એ જ કીધું, ન તદ્ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવક કુતોયમ અગ્નિ. ભગવાન સૂર્ય અને ચંદ્ર જો તમને પ્રકાશિત ન કરી શકે, કુતોયમ અગ્નિ આ મારા હાથમાં રહેલો આ કર્પૂર અગ્નિ તમને ક્યાંથી પ્રકાશિત કરવા? કેમ? તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. તમ પરમાત્મા, એ પરમાત્માના પ્રકાશમાં તો આ બધી વસ્તુ અનુભાતિ. જો સમજ, તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. તમારા પ્રકાશથી પછી જ આ બધી વસ્તુ પ્રકાશિત થઈ રહી છે. સમજ? એ જ રીતે આ બધી પ્રક્રિયા થઈ રહી છે. દર્શન ક્રિયા, બધી ક્રિયાઓ થઈ રહી છે. ત્યાં ભાતિ કીધું, અહીંયા બધી આ દર્શન ક્રિયા, શ્રવણ ક્રિયા, મનન ક્રિયા, આ ક્રિયાઓ થઈ રહી છે. પણ એ ક્રિયાઓ સ્વતો થઈ રહી છે અનુકારી પછી જ. તમેવ ભાંતમ અનુભાતિ સર્વ. તમે પ્રકાશિત થઈ રહ્યા છો એટલે બધી વસ્તુ પ્રકાશિત થઈ રહી છે. સૂર્યનો પ્રકાશ પણ કોને કારણે છે? એ ચૈતન્ય બ્રહ્મને કારણે જ છે. અને આંખમાં રહેલો જે પ્રકાશ છે એ પણ કોને કારણે છે? એ ચૈતન્ય બ્રહ્મને કારણે જ છે. જો સમજ, અહીંયા ઉપાધિમાં અસૌ એવ યદ આદિત્યમ. તૈત્રીય ઉપનિષદમાં શું કે છે? અહીંયા જે ચૈતન્ય છે અને આદિત્યમાં જે ચૈતન્ય પ્રકાશિત થઈ રહ્યું છે, બંને સ એક. એ બંને કેવા છે? એક જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ બધા જે કાર્ય થઈ રહ્યા છે એ બધા કાર્ય ખરેખર કેવા છે? અનુકારીણત્વ. આ બધા કેવા છે? પછી થઈ રહ્યા છે. પહેલા ચૈતન્ય આ બધાને પ્રકાશિત કરી રહ્યું છે, આ બધાને ચેતનવંતુ બનાવી રહ્યું છે. પછી જ આ બધા શું કરી રહ્યા છે? પોતપોતાના ક્ષેત્રમાં વિષય ગ્રહણ કરે છે. અનુકારીત્વ દેહાદિ વૃદ્ધિ સંકોચ છેદાશુ નાશેષુ ચ. એટલું જ નહીં, આ બધું જે છે દેહાદિ જે છે, આ દેહની વૃદ્ધિ થઈ રહી છે, આ દેહનો સંકોચ થઈ રહ્યો છે, આ દેહનું છેદન થઈ રહ્યું છે, આ દેહનો નાશ થઈ રહ્યો છે. જો વૃદ્ધિ પણ કોને કારણે થઈ રહી? ચૈતન્યની હાજરીને કારણે. સંકોચ પણ કોને કારણે છે? ચૈતન્યને કારણે જ છે. જો સમજો, જે પણ આ વૃક્ષ, એટલે આપણે એમ માનીએ છીએ કે પેલા બોઝે શોધી કાઢ્યું કે આ વનસ્પતિઓ પણ ચેતન છે. જો આપણે પહેલેથી જ કહેતા આવે કે વૃક્ષ પણ શું છે? યોની છે. નારદના શ્રાપથી નીલગ્રીવ અને મણિગ્રીવ ને નળકુબેર, નળકુબેર અને મણિગ્રીવ બંને શું થયું? નારદજીની હાજરીમાં નગ્ન થઈને તળાવમાં સ્નાન કરી રહ્યા હતા. મહાત્મા આવ્યા તો મર્યાદા રાખવાની. આપણી સામે કોણ છે એ પ્રકારે આપણે વર્તન કરીએ. મન ફાવે એમ બોલવું, મન ફાવે એમ કરવું. જો તમે નારદજી શ્રાપ આપ્યો, તમે જળ જેવું કરી રહ્યા છો, તમે જળ વૃક્ષ બની જાઓ. જો વિચાર, બંને શું થઈ ગયા? વૃક્ષ થઈ ગયા, કરગરવા લાગ્યા.
ત્યારે નારદજી કીધું ભગવાન અવતાર ધારણ કરશે ત્યારે તમારી મુક્તિ આ વૃક્ષ યોનિમાંથી થશે. આપણે તો પહેલેથી જ કહેતા આવે કે આ વૃક્ષ યોની છે. વૃક્ષ નહીં, આપણે તો પથ્થર યોની છે, એમાંથી જ પછી અહલ્યા ઉત્પન્ન થઈ. આ સમજવા વિચાર એમનો અર્થ શું છે? આ દરેક વસ્તુમાં ચૈતન્ય તો છે જ. જ્યાં સૂક્ષ્મ શરીર છે એ વૃક્ષમાં સૂક્ષ્મ શરીર છે, એની પણ વૃદ્ધિ થઈ રહી છે, એનો પણ સંકોચ થઈ રહ્યો છે, એને પણ છેદન થઈ રહ્યું છે, એનો પણ શું થઈ રહ્યો? નાશ થઈ રહ્યો છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ દેહમાં પણ દેહાદિ, જો એ દેહાદિ જ નહીં, આંખમાં પણ એવું જ છે. આંખની પણ વૃદ્ધિ થાય, આ મગજની પણ વૃદ્ધિ થાય. દરેક વસ્તુની શું થઈ રહી છે? એનું વૃદ્ધિ છે, એનો સંકોચ છે. સંકોચ થાય ને એટલે બે ત્રણ આવ્યા સમજવાનું. સંકોચ એટલે ત્યાં અપક્ષય થઈ રહ્યો, છેદાદી શું એને કાપી શકાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે નાસ્વતઃ, પણ કે આ બધી ક્રિયાઓ જે થઈ રહી જો સમજવાનું. શંકરાચાર્યજી કહે છે ચૈતન્યની હાજરીને કારણે આ બધું થઈ રહ્યું છે. પણ આ વૃદ્ધિ થઈ, સંકોચ થયો, તો કે બ્રહ્મનો વૃદ્ધિને સંકોચ થયો. નાયમ હંતિ ન હન્યતે. જો વિચાર, શરીરની વૃદ્ધિ થઈ ચૈતન્યને કારણે. જો આ સમજવા ચૈતન્યની હાજરીને કારણે શરીરની વૃદ્ધિ થઈ, પણ ચૈતન્યની વૃદ્ધિ થઈ. ચૈતન્યની હાજરીને કારણે શરીરમાં સંકોચ થયો, પણ ચૈતન્યનો સંકોચ થયો. ચૈતન્યની હાજરીને કારણે શરીરનો છેદ થયો, પણ ચૈતન્યનો છેદ થયો. નૈનમ છિંદંતી શસ્ત્રાણી. એટલે શંકરાચાર્યજી કહે છે જે કંઈ પણ થઈ રહ્યું છે એ ચૈતન્યના સાનિધ્યથી થઈ રહ્યું છે. ન સ્વતઃ, પણ ચૈતન્યને કઈ થતું નથી. દર્શન ક્રિયા કરવામાં આવી ચૈતન્યને કારણે. ચૈતન્ય દર્શન ક્રિયા કરે છે નહીં. ચૈતન્યને કારણે શ્રવણ ક્રિયા થઈ, પણ ચૈતન્ય શ્રવણ ક્રિયા કરી રહ્યું છે નહીં. ન સ્વતઃ. જો કોઈ પણ પ્રકારની ક્રિયા, કોઈ પણ પ્રકારનો વૃદ્ધિ આ ચૈતન્યમાં છે જ ને. કોઈ એનો વિષય બનાવી શકે એમ નથી, કોઈ એનું છેદન કરી શકે એમ છે જ. એટલે શંકરાચાર્યજી કહે છે ન સ્વતઃ, સ્વયં કોઈ પ્રકારે નથી. દર્શન ક્રિયા આદિ કરીને કે દેહાદિનો વૃદ્ધિ સંકોચ કહીએ, જન્મ આદિ કહીએ, આ બધું થઈ રહ્યું છે ચૈતન્યને કારણે. સમજ. પણ સ્વયં ચૈતન્યમાં આમાંની કોઈ પણ વસ્તુ થતી જ નથી. તો કીધું ચૈતન્ય કેવું છે? સ્વતઃ તું અવિજ્ઞાતમ વિજાનતમ વિજ્ઞાતમ અવિજાનતમ. તે સ્વતઃ કેવું છે? જેમ કે છે અવિજ્ઞાતમ, જેમ કે છે કે અમે આ બ્રહ્મને જાણતા નથી. અવિજ્ઞાતમ છે બ્રહ્મ. વિજાનતમ એ બધા જાણી રહ્યા છે. જે કે છે વિજ્ઞાતમ, આ બ્રહ્મને હું જાણું છું. અવિજાનતમ એ બ્રહ્મને જાણતા નથી. કેમ? આગળ શંકરાચાર્યજી કહે છે ઇતિ સ્થિતિ ભવિષ્યતિ, કે આ ભવિષ્યમાં આપણને આવું વાક્ય શ્રુતિ માતા આચાર્ય આપણને કહે છે. કેમ કે છે? કારણ કે એ જાણવાનો વિષય છે જ ને. હું બ્રહ્મ છું એ હકીકત છે, તમે બ્રહ્મ છો હકીકત છે, પણ તમે બ્રહ્મને જાણો છો એવું કહેવાની કોઈ જરૂર છે જ નહીં. યદસ્ય બ્રહ્મણઃ રૂપમિતિ પૂર્વેણ સંબંધ. શંકરાચાર્યજી કહે છે આગળ જે બ્રહ્મણઃ રૂપમ વાક્ય કીધું એ જ અહીંયા આગળ અદસ્ય કીધું. આગળનું હવે બીજું વાક્ય સમજાવે. યદસ્ય છે અથ અદસ્ય દેવેશુ. શંકરાચાર્યજી કહે છે આ અલ્પ છે એવું તમે કેમ કહો છો? જો તમે એક દેશમાં, એક કાળમાં, એક ઉપાધિમાં બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છો, અથવા તમે એમ કહો છો કે હું બ્રહ્મને સારી રીતે જાણું છું, તો તમે બ્રહ્મને જાણતા નથી. કારણ કે તમે જે જાણો છો કેવું છે? દહરમેવ અલ્પમેવ.
જાસન તો કે ના ના એવું નહીં. જાસન હું તો બ્રહ્મને બરાબર જાણું છું. કે કેમ જાણે છે? ના ના એ બ્રહ્મ તો સર્વમાં છે. એ બ્રહ્મ તો દેવતાઓમાં પણ છે, અધ્યાત્મા ને અધિદૈવ. એટલે અહીંયા ઘડી મંત્રમાં આપણે શું કે છે? યદસ્ય ચ ત્વમ દેવેશુ અથ. યદ એટલે અસ્ય, અસ્ય એટલે આ શરીરમાં. આ એક શરીરમાં તમે જે બ્રહ્મને જાણો છો, એટલા માટે હું હંમેશા પહેલેથી કહેતી આવી, તમે જો એમ કહેતા હોય કે હું બ્રહ્મ છું, તો એ શું છે? मैं ब्रह्म हूँ ये ब्रह्म ज्ञान नहीं है. आ समझो, હું બ્રહ્મ છું એમ જો તમે માનતા હોય તો એ બ્રહ્મ જ્ઞાન છે જ નહીં. અને હું બ્રહ્મને જાણું છું એમ કહો તો પણ એ બ્રહ્મ જ્ઞાન નથી. કેમ? કે હું બ્રહ્મ છું એમ નહીં. અહીંયા જે કઈ છે એ સર્વ બ્રહ્મ માત્ર છે. તમે એકલા જ બ્રહ્મ નથી. આ દેખાઈ રહ્યું છે એ પણ શું છે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. હું બ્રહ્મ છું તો તું કોણ? એટલે કોણ? મુસી બ્રહ્મ તુસી બ્રહ્મ કહેવાય એને. સમજ? એટલે કે છે યદ અસ્ય ન કેવલમ અધ્યાત્મ ઉપાધિ પરિચ્છિન્નસ્ય. ફક્ત અધ્યાત્મ ઉપાધિ પરિચ્છિન્ન જે તમે બ્રહ્મ માનતા હોય તદ અલ્પમ વેત્થ. એક શરીરમાં એક ઉપાધિમાં અધ્યાત્મમાં તમે બ્રહ્મને જાણી રહ્યા છો તો એ બ્રહ્મ પણ કેવો છે? અલ્પ જ છે. એટલું જ ને, યદપિ અધિદૈવત ઉપાધિ પરિચ્છિન્નસ્ય બ્રહ્મણ રૂપમ દેવેશુ. આ દેવતાઓમાં જે અધિદૈવ બ્રહ્મ જે છે એ પણ તમે એમ માનતા હોય એ બ્રહ્મ છે એને હું જાણું છું. તદપિ અલ્પમેવ. એ પણ શું છે? અલ્પ. કેમ? એક ઉપાધિ પરિચ્છિન્ન બ્રહ્મ નથી. સર્વ ઉપાધિઓને જે પ્રકાશિત કરનાર છે, સર્વ ઉપાધિઓમાં જે અધિષ્ઠાન સ્વરૂપ ચૈતન્ય છે એ બ્રહ્મ છે. અને એટલે કે છે ઉપાધિ દેવતાની ઉપાધિ હોય કે મનુષ્ય ઉપાધિ હોય કે વૃક્ષની ઉપાધિ હોય, ઉપાધિથી બ્રહ્મ પરિચ્છિન્ન થતું નથી. અને એટલા માટે કે છે દેવેશુ. દેવેશુ એટલે દેવતાઓમાં પણ. સમજો, દેવતાઓ મનુષ્ય કરતા શ્રેષ્ઠ છે. દેવતાઓની શક્તિ વધારે છે. દેવતાઓનો ભોગ સૂક્ષ્મ છે. દેવતાઓનું લોક શ્રેષ્ઠ છે. પણ એ બધી શ્રેષ્ઠતા જેને કહીએ, સૂક્ષ્મ ભોગ જેને આપણે કહીએ, એ બધું કઈ દ્રષ્ટિએ છે? ચૈતન્ય બ્રહ્મની દ્રષ્ટિએ છે કે ઉપાધિની દ્રષ્ટિએ છે? ઉપાધિની દ્રષ્ટિએ જ છે. જો સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે તદપિ અલ્પમ નૂનમ. નૂનમ એટલે ખરેખર. જો સમજો, નૂનમ નો શું થાય? ખરેખર. દહરમેવ વેત્થત્વમ. તું જાણી લે, તું જાણી લે કે આ બધી વસ્તુ કેવી છે? અલ્પ જ છે. એક ઉપાધિમાં બ્રહ્મને જાણવું એ અલ્પતા જ છે. પોતાના શરીરમાં એક શરીરમાં માનવું એ પણ શું છે? એટલે ભગવાન કેવું પડે? આ શરીરમાં જો સમજ, બહાર આ જગત છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છે. આ 5 ઇન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, મન બુદ્ધિ અંતઃકરણ ચતુષ્ટય છે. જા સમજ. તો આ બધી વસ્તુ જે છે એ તમારા જ્ઞાનનો વિષય છે. અને એ બધી વસ્તુને આપણે ક્ષેત્ર કહીએ. એ બધી વસ્તુ શું છે? ક્ષેત્ર છે. અને તમે કોણ છો? ક્ષેત્રજ્ઞ છો. આ બધી વસ્તુ ક્ષેત્ર છે અને તમે કોણ છો? ક્ષેત્રજ્ઞ છો. તો એ ક્ષેત્રજ્ઞ બ્રહ્મ છે. જો સમજ. એટલે ભગવાને શું કહેવું પડે? ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રે. એક ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ નથી. ભગવાન શું કીધું? સર્વ ક્ષેત્રમાં જે ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે એ ક્ષેત્રજ્ઞ હું છું. એનો અર્થ શું થાય? તમે જે ક્ષેત્રજ્ઞ છો એક ઉપાધિથી પરિચ્છિન્ન નથી. જો સમજો, ભગવાન ગીતામાં આ જ કરતા રહ્યા. આપણી બુદ્ધિ જે પરિચ્છિન્નતામાં છે,
જો એટલે ગમે એટલી શ્રેષ્ઠ ઉપાધિ હોય, ગમે એવી સિદ્ધિ હોય, આ સમજજો, પણ બધી સિદ્ધિ કઈ દ્રષ્ટિએ છે? ઉપાધિની દ્રષ્ટિએ જ છે, અલ્પતા જ છે. ધારો કે કોઈ એમ કે મારી પાસે 10 કરોડ છે, જો આ સમજ, પણ 10 કરોડ પણ સર્વ ભૂમિની સંપત્તિની આગળ 10 કરોડ કેટલા? અલ્પ જ છે. અને દેવતાઓની સંપત્તિની આગળ તમારી સંપત્તિ કેટલી? એટલે યમરાજા નચિકેતાને કહે છે ને, આ ભૂમિ પર જેટલો ભોગ છે, આ ભૂમિમાં જે સંપત્તિ છે હું તને આપું એટલું જ નહીં, પેલી સ્વર્ગની સંપત્તિ હું તને આપું, સ્વર્ગના પણ સૂક્ષ્મ ભોગ હું તને આપું. જો વિચાર, તો કોને માટે આપણે અભિમાન કરીએ? એક દેહ માટે? સ્વામીજી એટલા માટે હંમેશા કે આપણી બુદ્ધિ જ અલ્પ છે. આપણી બુદ્ધિ કેવી છે? ક્યારેય આપણે એમ કહી શકીએ કે મારી બુદ્ધિ પૂર્ણ છે, અને કોઈ પણ મનુષ્ય એવું કહી શકે કે મારી બુદ્ધિ પૂર્ણ છે? શાસ્ત્રે વાદ ભયમ, આ સમજવાનું. ભર્તૃહરિજી શું કહી? ગમે એવા તમે શાસ્ત્રના જાણકાર હોય, તમને કોઈ ચેલેન્જ કરવા વાળું તો મળી જ જાય. આપણી બુદ્ધિ જ અલ્પ છે, આપણું મન કેવું છે? અલ્પ છે. આપણી ઇન્દ્રિય કેવી છે? અલ્પ છે. અને એટલે શું કહે છે? આ અલ્પતાને જો તમે બ્રહ્મ માનીને બેઠા છો, તો તમે બ્રહ્મ જાણતા નથી, કારણ કે અલ્પ છે બધું. દહરમેવ નૂનમ, ખરેખર એ બધી વસ્તુ કેવી છે? અલ્પ જ છે. અને અલ્પતા એ બ્રહ્મ નથી. બ્રહ્મ શબ્દનો જ અર્થ શું થાય? બૃહત્વા બ્રહ્મ, જે સર્વવ્યાપી છે. જો વિચારી દો, સર્વવ્યાપી છે જેમને સર્વનું અધિષ્ઠાન છે, કે એનું ઉપનિષદમાં શું કહેવામાં આવી રહ્યું છે? સર્વવ્યાપી છે એટલું જ નહીં, સર્વનું અધિષ્ઠાન, એટલે કે સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર બ્રહ્મ છે. અને એને તમે જો એક ઉપાધિમાં બ્રહ્મ માનીને ચાલી રહ્યા છો, એક દેવતાને જો, એટલે આપણી મુશ્કેલી જે છે, ગીતામાં ભગવાન કહે છે કે આ તમોગુણી જે કોને કહેવાય? સાત્વિક પણ છે, રાજસિક છે અને તામસિક પણ છે. ભગવાન શું કહે છે? એક અલ્પ ઉપાધિમાં પૂર્ણના દર્શન કરવા, પૂર્ણને જ્ઞાન જાણવું, એ જ્ઞાન તામસિક. 18મા અધ્યાયમાં ભગવાન શું કહે છે? એક અલ્પ ઉપાધિને શું માની લેવું? પૂર્ણ માની લેવું. એને શું કહેવાય? તામસિક જ્ઞાન છે. કેમ? સર્વવ્યાપી છે. ભગવાન સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે, તો જ્ઞાન પણ શું છે? સર્વવ્યાપી. ચૈતન્ય સર્વવ્યાપી છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આગળ કે આ પ્રકારથી મન્ય અહમ એટલે કોણ બોલી રહ્યું છે? આચાર્ય કહી રહ્યા. મન્ય એટલે હું માનું છું. અહમ મન્ય, આચાર્ય કહે છે હું એવું માનું છું કે જો તું એમ કહેતો હોય કે હું બ્રહ્મને જાણું છું, તો તું બ્રહ્મને જાણતો નથી. એક તું એક અધ્યાત્મક અદસ્ય આ મનુષ્ય છું. આ મનુષ્ય શરીરમાં અથવા દેવેશું, દેવતાના શરીરમાં બ્રહ્મ છે એવું જો તું માની રહ્યો હોય, તો એ પણ શું છે? દહરમેવ. એ પણ શું છે? અલ્પ જ છે. તારું જ્ઞાન કેવું છે? પૂર્ણ નથી, અલ્પ જ્ઞાન છે. એટલે શંકરાચાર્ય સ્વયં સમજાવે, યદ અધ્યાત્મમ યદ અધિદૈવમ તદપિ તુ દેવેશુ ઉપાધિ પરિચ્છિન્નત્વાદ દહરત્વાદ ન નિવર્તતે. જે યદ અધ્યાત્મ, જે અધ્યાત્મ છે, જે અધિદૈવ છે, અને જે દેવેશુ ઉપાધિ પરિચ્છિન્નત્વાદ, મનુષ્યેશુ દેવેશુ. જો સમજો, બંને સમજવું પડે. મનુષ્ય દેહમાં કે દેવેશુ એટલે કે દેવતાદિ દેહમાં પરિચ્છિન્નત્વાદ, એ પરિચ્છિન્ન છે. દહરત્વાદ, અલ્પ પણ છે. ન નિવર્તતે યત્તુ વિધ્વસ્ત સર્વ ઉપાધિ વિશેષમ. ન નિવર્તતે.
એક ઉપાધિમાં જો આપણે બ્રહ્મને માની રહ્યા છે તો એ અલ્પતાની નિવૃત્તિ થતી નથી. અને આપણું દુઃખ શું છે? જો સમજો, આપણો શોક અને મોહ કોને કારણે છે? અલ્પતાને કારણે જ છે. જો સમજો, આપણું દુઃખ અલ્પતા છે. સમજો, અલ્પે સુખમ નાસ્તિ. છાંદોગ્ય ઉપનિષદમાં નારદજી શિષ્ય બનીને કહે. જો સમજ, 7મા અધ્યાયમાં નારદજી સ્વયં શિષ્ય બનીને ગયા અને શું કીધું? શોકસ્ય પારમ તારયતો. ભગવાન અહમ શોચામી. જો ગુરુજી ભગવાન કહેવાય. સમજ, ભગવાન અહમ શોચામી. હે ભગવાન, હું શોક કરી રહ્યો છું, શોકગ્રસ્ત. શોકસ્ય પારમ તારયતું. આ શોકથી પાર મને ઉતાર. સૂર્યજી કે પણ મારી પાસે શું કામ આવ્યું? મેં, નારદજી કહે છે, મેં એવું સાંભળ્યું છે, આત્મવિદ તરતી શોકમ. મેં એવું સાંભળ્યું છે કે આત્મજ્ઞાની જ આ શોકને પાર કરી શકે. જો આ જ વસ્તુ ગીતામાં છે, એમ માનવાનું નહીં. છાંદોગ્ય. પંડિતાહ ન અનુશોચ. જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થાય નહીં, જ્યાં સુધી અલ્પતાની નિવૃત્તિ થાય નહીં, ત્યાં સુધી આ શોકની નિવૃત્તિ થતી નથી. અને એટલે ત્યાં શું કે છે? અલ્પે સુખમ નાસ્તિ. જો એટલું હંમેશા, ક્યાં તો તમે અલ્પમાં અહમ બુદ્ધિ કરો છો અને ક્યાં તો તમે અલ્પમાં સુખ બુદ્ધિ કરો છો. આ બે જ દોષ છે. અલ્પમાં અહમ બુદ્ધિ કરો છો અથવા અલ્પમાં શું કરી રહ્યા છો? સુખ બુદ્ધિ કરો. તમારા શોકનું કારણ આ બે જ છે. અને એટલે અહીંયા શાસ્ત્ર શું કહે છે? દાહરમેવ. આ બધું અલ્પ જ છે. અને જો અલ્પ જ છે તો પછી એ તમને ક્યારેય સુખી કરી શકે નહીં. અને એટલે કહે છે, યત્તુ વિધ્વસ્ત સર્વ ઉપાધિ વિશેષમ શાંતમ અનંતમ એકમ અદ્વૈતમ ભૂમાખ્યમ નિત્યમ બ્રહ્મ. આ બ્રહ્મ તો કેવું છે? શાંતમ એકમ અદ્વૈતમ. શાંત છે. કેમ શાંત છે? માતાજી, અમારી તો અશાંતિ તમને ખબર જ નથી. બારે જ એટલી અશાંતિ, અંદરે એટલી જ અશાંતિ, અને બજારમાં એટલી જ અશાંતિ. પણ આ બ્રહ્મ કેવું છે? શાંતમ. કેમ? સર્વ ઉપાધિ વિધ્વસ્ત. એટલે શું છે? જ્યાં સર્વ ઉપાધિઓ છે. એટલા માટે ગુજરાતીમાં ઉપાધિ કોને કહેવાય? ઉપાધિ જ છે. ઉપાધિ એટલે માથાકૂટ, કચકચ, દુઃખ, ક્લેશ. આ લક્ષ્ય છે. શરીર ઉપાધિ છે, પણ એ ઉપાધિમાં અહમ કરીને બેઠા એટલે ઉપાધિ જ થવાની. પછી મન ઉપાધિ છે, એ મનમાં અહમભાવ કરીને બેઠા પછી ઉપાધિ જ થવાની. હવે શંકરાચાર્ય શું કે? પણ આ બ્રહ્મ કેવું છે? વિધ્વસ્ત સર્વ ઉપાધિ વિશે. સર્વ પ્રકારની ઉપાધિ અને ઉપાધિની વિશેષતા જ્યાં શું છે? વિધ્વસ્ત, નાશ પામી. છે જ નહીં. વિધ્વસ્ત એટલે શું છે? છે જ નહીં. એનો અર્થ શું થાય? જ્યાં સુધી ઉપાધિ પર તમારી બુદ્ધિ છે ત્યાં સુધી શાંતિની કોઈ શક્યતા છે જ નહીં. જ્યાં સુધી હું કોઈ ઉપાધિ છું જ નાહમ દેહ. એક જ મંત્ર રાખવાનો, નાહમ દેહ. હું દેહ છું જ નહીં. જ્યાં કીધું ને હું દેહ છું એટલે પછી બધું જ શરૂ થવાનું. જ્યાં સમજો, આ મૂળભૂત છે. મૂળ અધ્યારોપ કયો છે? હું દેહ છું. બાકીના પછી બધા અધ્યારોપ આવવાના જ છે. હું દેહ છું એમ કીધું એટલે હું સ્ત્રી ને પુરુષ છું, હું મનુષ્ય છું, હું દેહ સ્ત્રી છું, હું પુરુષ છું, હું યુવાન છું, હું વૃદ્ધ છું, હું કાળો છું, હું ગોરો છું, હું ગુજરાતનો છું, હું ભારતીય છું. જો વિચાર, બધું શરૂ ક્યાંથી થાય? હું દેહ છું.
અને એટલે શંકરાચાર્યજી કહે છે આ બ્રહ્મ કેવું છે? વિધ્વસ્ત સર્વ ઉપાધિ વિશેષ, ઉપાધિની કોઈ વિશેષતા બ્રહ્મમાં છે જ નહીં. બ્રહ્મ કેવું છે? નિર્વિશેષમ બ્રહ્મ. જ્યાં નિર્વિશેષતા હોય ત્યાં પછી શું હોય? શાંતમ. ઉપાધિ છે તો પરિચ્છિન્નતા આવે, ઉપાધિ નથી તો પછી શું છે? અનંતમ. ઉપાધિ જો સમજો, ઉપાધિ છે તો અશાંતિ છે, ઉપાધિ છે તો પરિચ્છિન્નતા, ઉપાધિ છે તો અનેકતા છે. ઘણા અનેક હોવાના. મૃત્તિકા એવ સત્ય, એકમ અદ્વૈતમ. એટલે આગળ શું કે છે? શાંતમ અનંતમ એકમ અદ્વૈતમ. એટલું જ ને. એનું સ્વરૂપ શું છે? એનું નામ શું પડ્યું? ભૂમાખ્યમ. અલ્પે સુખમ નાસ્તિ યો વૈ ભૂમા તત્ સુખમ. જો છાંદોગ્યોપનિષદ. અલ્પે સુખમ નાસ્તિ યો વૈ ભૂમા તત્ સુખમ. જે ભૂમા છે એ જ સુખ છે. કે ભૂમા કોને કહેવાય? જે સર્વવ્યાપી છે, અપરિચ્છિન્ન છે, અનંત. અને એટલે શંકરાચાર્યજી કહે છે ભૂમાખ્યમ બ્રહ્મ ન તત્સુ વેદ્યમ ઇતિ અભિપ્રાય. આ સર્વવ્યાપી જે બ્રહ્મ છે એ કોઈ પણ પ્રકારે સારી રીતે જાણી શકાય એવો છે જ નહીં. ન સુવેદ્યમ. કેમ? કારણ કે એ સર્વને જાણવા વાળો છે. આગળ આપણે જોઈ ગયા, નહીં વેદિતું વેદિતમ શક્યમ. સર્વને જાણવા વાળાને જાણવું શક્ય નથી. સર્વને બાળનાર અગ્નિને કોઈ બાળી શકે નહીં. દ્રષ્ટાંત અગ્નિનું યાદ રાખવાનું. દર્દુમ ન શક્ય. અગ્નિ સર્વને બાળવા વાળો છે પણ અગ્નિને બાળી શકાય? એ જ રીતે સર્વને જાણવા વાળો આત્મા બ્રહ્મ તમે છો. એને તમે શું કરો? હું જાણવાનો પ્રયત્ન કરો. એટલે શું કે છે? ન સુવેદ્યમ ઇતિ અભિપ્રાય. એ ક્યારેય સારી રીતે જાણી શકાય એવો છે જ નહીં. અને એટલા માટે તું જો એમ કહેતો હોય અથવા તું જો એવું માનતો હોય અહમ સુવેદ, તો પછી તું શું છે? દહરમેવ. એ તારું જ્ઞાન છે જ નહીં. તું કેવું તો હવે શું કરવાનું? મને તો બ્રહ્મ જ્ઞાન થયું જ નથી. એટલે પેલો બિચારો નિરાશ થઈ જાય. પેલા તો ઉત્સાહમાં આવી ગયો, મને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, હું બ્રહ્મને જાણું છું. પેલા ગુરુજીએ કીધું દહરમેવ. તું મનુષ્યમાં જાણે છે, દેવની ઉપાધિમાં જાણે. આ બધા કેવા છે? અલ્પમેવ. તો ગુરુજી હવે હું શું કરું? કે નિરાશ થવાની જરૂર નથી. શું કરવાનું? એવમ અથ તો મન્યે મીમાંસ્યમ. તો શું કર? ફરીથી પાછું તું શું કર? મીમાંસ્ય. ફરીથી વિચાર કર, ફરીથી મનન કર, વિશ્લેષણ કર. એટલે શંકરાચાર્ય શું કે છે? યતઃ એવમ અથનું તસ્માન મન્યે અદ્યપી મીમાંસ્યમ વિચાર્યમેવ તે તવ બ્રહ્મ. આચાર્ય કે છે અને એટલા માટે હું એવું સમજું છું કે અદ્યપી એટલે કે હજી પણ તારે, આજે પણ તારે શું કરવાની જરૂર છે? આ બ્રહ્મ પર વિચાર કરવાની જરૂર છે. જો સમજો. એટલા માટે બ્રહ્મ જ્ઞાન વિચાર માત્ર. તમે શું વિચારો છો ને એ મહત્વનું. તમે તમારી જાતને કઈ રીતે ઓળખો છો ને એ મહત્વનું. તમે જો પોતાને અલ્પ માનતા હોય તો જગત ભલે ને એમ કે તું ઈશ્વર છે, શું કામ? તમને જો તમારી જાત પર વિશ્વાસ નહીં હોય તો આ જગત તમને ગમે એટલું કહેતું રે. સમજવું? અને એટલે શંકરાચાર્ય શું કહે છે? વિચાર્યમેવ. વિચાર તમારે જ કરવાનો. એટલા માટે ગુરુજી તો કહેતા જ રહે છે તું બ્રહ્મ છે, પણ તમે પોતાને બ્રહ્મ માની રહ્યા છો. ભગવાન તો કહે જ છે કે હું, તું ને હું બે છીએ જ નહીં, પણ તમે પોતાને ઈશ્વર માની રહ્યા છો. એટલે મહારાજશ્રી અમને એવું કહેતા. શરૂમાં અમે વેદાંત ભણવા જતા, આ તો અઘરું લાગે શરૂઆત. એટલે પછી મોઢા પરથી ખબર પડી જ જાય કે આને અઘરું પડી જ રહ્યું, ભારે પડી જ રહ્યું.
એટલે પછી મરાશ્રી અમને એવું કહેતા, અરે જૂઠ મૂઠી માન લો તું બ્રહ્મ હે. झूठ मूठ ही मान लो तुम ब्रह्म. झूठ मूठ આપણી ભાષામાં ખાલી ખાલી કહેવાય. આપણા છોકરાઓ રમે ને, હું ખાલી ખાલી ટીચર બની જાઉં ને હું ખાલી ખાલી, આ છોકરાઓની ભાષા. એમ શું કરો, ખાલી ખાલી તું માની લે તું બ્રહ્મ છે, પણ માન તો ખરો એકવાર હું બ્રહ્મ છું. પણ એક વાર માનવા તૈયાર ના રે, હું તો કોણ અલ્પ, મને તો કઈ યાદ રહેતું જ નથી. તમે માતાજી બોલતા રહો ભણાવતા રહો. આ કઠોપનિષદ ભણાવ્યો, મુંડક ઉપનિષદ ભણાવ્યો, આ કેનો ઉપનિષદ, માતાજી બીજો ખંડે આવી ગયો. વિચાર્ય મેં બ્રહ્મ, આ બ્રહ્મ પર હજી વિચાર કરવાની જરૂર છે. વિચાર્ય મેં બ્રહ્મ એટલે તમારું સ્વરૂપ, પોતાના સ્વરૂપ પર હજી પણ વિચાર કરવાની જરૂર છે. મીમાંસ્યમેવ એવમ આચાર્યયુક્ત શિષ્ય એકાંતે ઉપવિષ્ટ સમાહિત સન. ગુરુજીએ તો કીધું તું બ્રહ્મ છે ને બ્રહ્મ પર વિચાર કર. શિષ્ય શું કરવાનું? આ બધું કઈ આપણને સમજ પડે નહીં. ચાલ તું આપણે ચા પીવા જવાનું, ચા પીવા જવાનું. એકાંતે ઉપવિષ્ટ શું કરવાનું? એટલે હું કહું છું વારંવાર કે તમારી જાત સાથે બેસો થોડીક વાર, 5 મિનિટ 10 મિનિટ. શું કરો? આપણે પોતાની જાત સાથે બેસતા જ નથી. વિવિક્ત દેશ સેવિત્વમ 13મા અધ્યાયમાં ભગવાન શું કહે? વિવિક્ત દેશ. વિવિક્ત દેશ એટલે કે અન્ય કોઈ મનુષ્ય ત્યાં છે જ નહીં. એકલા બેસતા શીખીએ આપણે. દેશતઃ એકાંત શક્ય નથી તો કાલતઃ એકાંત શોધી નથી. અત્યારના જમાનામાં દેશતઃ મુશ્કેલ છે, તો પછી શું કરવાનું? કાલતઃ. અને હું તો કહું દેશતઃ શક્ય નથી. મન હોય ને તો માંડવે જવાય જેવું છે. આ મંદિરો છે ને, એ સવાર સાંજે જ મંદિરમાં ગીરજી હોય, બપોરે કોઈ બાપ ત્યાં હોતું જ નહીં. શું કરવાનું? કોઈ મંદિરના પરિસરમાં જઈએ, ત્યાં બાકડા પર બેસીને શું કરી શકીએ આપણે? બે માળા કરે. ભગવાનનું સાનિધ્ય છે, શાંત જગ્યા છે, પણ આપણે ત્યાંય સંસાર જ શોધી નાખતા હોય. આપણી મુશ્કેલી શું છે? એટલે કહું ને, આશ્રમમાં જઈને પાછો આપણે સંસાર જ શોધતા હોય. આશ્રમમાં આમ કેમ છે ને આ મંદિરમાં, અરે પણ તું તો શાંતિથી બેસીને વિચાર ને ભગવાન. એટલે શંકરાચાર્ય શું કહે? જ્યારે આવું શિષ્યને કહેવામાં આવ્યું કે તું જે જાણે છે એ યોગ્ય નથી, મીમાંસ્યમેવ ચિંતન કર હજી આ બ્રહ્મ પર. મેં તને સમજાવ્યું તો ખરું, ચિંતન કર. જેને કારણે દર્શન ક્રિયા થઈ રહી છે એ આત્મા બ્રહ્મ છે. જેને કારણે શ્રવણ ક્રિયા થઈ રહી છે એ આત્મા બ્રહ્મ છે. શું કરો? તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. એટલા માટે હંમેશા ભગવાન તો આપણને એકાંત આપતો જ હોય છે. કોઈ એવું કહી શકે જ નહીં મને એકાંત મળતું નથી. એકાંત તો મળે જ છે, પણ એકાંતનો ઉપયોગ કેમ કરવો આપણને ખબર પડતી જ નથી. અમારે એક સત્સંગી ભાઈ એ વર્ષોથી સત્સંગ કરે, એ બીજા શહેરમાં. એ હંમેશા મને એવું કહેતા પહેલા કે આ બધું યાદ રાખીને શું કરવાનું? જો તમને યાદ જ નથી તો એકાંતમાં બેસીને ચિંતન કેવી રીતે કરશો? ચિંતન કરવું હોય તો શું કરવું પડે? તમને ભલે બધું યાદ નહીં રહે, પણ મુખ્ય શ્લોક પણ તમારા જે ચિંતનના શ્લોક છે એ ચિંતનના શ્લોક તો તમારે યાદ રાખવો પડશે. ન જાયતે મ્રિયતે વા કદાચિત, બસ આ એક વાક્ય લઈ લો. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ, એક વાક્ય લઈ લો. બધું યાદ નહીં રાખો, પણ જ્યાં સ્વરૂપનું ચિંતન, આ મંત્ર છે ધારો કે યાદ ના રાખો કારણ કે આ સંવાદ છે, પણ યત ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુગુંસી પશ્યતિ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે.
આમ આ ચિંતનના જેટલા પણ મંત્રો છે એ ચિંતનના મંત્રો આપણે કંઠસ્થ કરીએ તો પછી એકાંતમાં બેઠા હોય ત્યારે શું કરી શકીએ? આપણે મનન ચિંતન કરી શકીએ. આ કાન દ્વારા સાંભળી શકાય એમ નથી, પણ કાન જેને કારણે સાંભળી રહ્યો છે એનો અર્થ શું થયો? જો આ વિચારી જો. સતત પર આગળ કીધું એમ બ્રહ્મ તો પોતાને નિર્વિશેષ બ્રહ્મ તરીકે, અસંગ બ્રહ્મ તરીકે પ્રગટ કરી જ રહ્યું. કેમ? દર્શન ક્રિયા કરવા છતાં પણ બ્રહ્મમાં દર્શન ક્રિયા આવી, શ્રવણ ક્રિયા કરવા છતાં પણ બ્રહ્મમાં શ્રવણ ક્રિયા આવી. ભજગોવિંદમ ભણી ગયા જો, ભજગોવિંદમાં પણ શંકરાચાર્ય શું કે યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગ વિહીન. આ બંને જ લોકોની વચ્ચે પણ રહીએ, લોકો વગર પણ રહીએ, ભોગમાં પણ રહીએ, ભોગ વગર પણ આપણે રહીએ. સમજે? સતત એ સર્વમાં યસ્ય બ્રહ્મણી રમતે ચિત્ત, જેનું ચિત્ત એ બ્રહ્મમાં રમણ કરી રહ્યું છે, તો પછી આ અલ્પતા જે છે એ આપણું મગજ બગાડે નહીં. આપણું મગજ કેમ બગડી રહ્યું છે? કે આપણું મન એ પરમાત્મામાં, એ બ્રહ્મનું ચિંતન કરતું નથી. આપણે આ જગત ચિંતનમાં જ મજા પડે. જો વિચાર, અમારે એક સ્વામીજી છે ને એ બહુ સરસ કે કેટલાક લોકોને આ વાંધા વચકાની આદત પડી ગઈ. એને ફૂલ આપો ને તે ફૂલમાં પહેલા તમને વાંધો બતાવે. ફૂલ સરસ છે એમ નહીં કે આની એક પાંદડી નાની કેમ છે? અલા ભાઈ તું પેલા આટલું સરસ ફૂલ છે તો જો. કઈ પણ એને વાત તો કરીએ તો શું થાય? જો સમજ. એટલે પછી મને કે એ ગયા જન્મમાં છે ને આ પ્રેસમાં છે ને એ પેલો એડિટર હશે. આ એડિટ કરવા વાળો હોય તેને શું કરવાનું? આ રસ્વ છે ને, આ દીર્ઘ છે ને, આ છૂટી ગયું ને પેલું છૂટી, એટલે એની બુદ્ધિ પછી શું થતી હોય? બધે જ પછી એને એ જ દેખાતું હોય. જો સમજે, ઉપાધિ છે એટલે પરિચ્છિન્નતા છે ને, પરિચ્છિન્નતા છે. દેવતાની ઉપાધિ પણ પરિચ્છિન્ન છે. એનો અર્થ શું થાય? ક્યાંય મર્યાદા છે જ, પણ એ મર્યાદાની અંદર પણ એ બ્રહ્મ તો અભિવ્યક્ત થઈ જ રહ્યું છે. દરેક ઉપાધિમાં વિજ્ઞાનાદિ શબ્દ નિર્દિશ્ય છે. દેવતા પણ દેવતા કોને કારણે છે? એ બ્રહ્મને કારણે છે. એ દેવતામાં પણ ક્ષેત્રજ્ઞ તો રહેલો જ છે. એ ક્ષેત્રજ્ઞ બ્રહ્મ છે. સર્વ ઉપાધિમાં એક અદ્વિતીય બ્રહ્મ અભિવ્યક્ત થઈ જ રહ્યું છે. મીમાંસમે આ પ્રકારથી આપણે વિચાર કરીએ, ચિંતન કરીએ. જે દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં બહુ સરસ છે કે આ બધી ઉપાધિઓમાં બ્રહ્મ અભિવ્યક્ત થઈ રહ્યું છે. એટલું જ ને, માયા શક્તિ વિલાસ કલ્પિત મહા વ્યામોહ સંહારીને. આ માયાથી કલ્પિત જે છે એમાં આપણે બધા મોહ થઈ ગયો છે. એ મોહનો સંહાર કરનાર કોણ છે? તસ્મૈ શ્રી ગુરુમૂર્તય. તો કે ગુરુમૂર્તિ દક્ષિણામૂર્તિ ભગવાન તો આ મોહનો નાશ કરનાર છે. પણ છતાંય આપણે પાછળ કેવા છે? એટલે પેલો બીજા શ્લોકમાં બહુ સરસ છે. આ બધું સમજાવ્યા પછી પણ પાછો એ તો શું જોઈએ છે? વિશ્વમ પશ્યતિ કાર્ય કારણ થયા. વળી પાછો કાર્યકારણમાં પડવાનું. શિષ્યાચાર્ય તથૈવ પુત્ર પુત્રાદે. જો વિચાર, વળી પાછો એ કેમ? પાછો એ ક્યાં પડ્યો છે? એ પેલો મોહમાં પાછો પડવાનો. ઉપાધિમાં, સંબંધમાં. આમ આ મોહિત થયેલો એ પણ કોણ છે? બ્રહ્મ જ છે. જો સમજ, મોહિત થયેલો છે એ પણ કોણ છે? બ્રહ્મ જ છે. જેને જ્ઞાન થયું એ પણ કોણ છે? બ્રહ્મ જ છે. એટલે ત્યાં બહુ સરસ છે. વિશ્વમ પશ્યતિ કાર્ય કારણતયા સ્વસ્વામી સંબંધતઃ શિષ્યાચાર્ય તથૈવ પિતૃપુત્રાધ્યાત્મના ભેદતઃ સ્વપ્ને જાગૃતિ વા એષ પુરુષ માયા પરિભ્રામિત. છે તો પુરુષ, એષ પુરુષ. એ પૂર્ણ સર્વવ્યાપી બ્રહ્મ છે, પણ શું થઈ ગયો? માયા પરિભ્રામિત. પણ એ પણ કોનું રૂપ છે? તસ્મૈ શ્રી ગુરુમૂર્તય. એ દક્ષિણામૂર્તિ શું છે? જાણે કે પેલો ભ્રમિત થયેલો જીવ હોય એવા દેખાઈ રહ્યા છે.
કોને કારણે? માયાને કારણે. જશો અને એટલે શું કે છે? મીમાંસ્ય વિચાર્યમેવ બ્રહ્મ. આ બ્રહ્મનું આપણે શું કરીએ? એકાંતે ઉપવિષ્ટ, એકાંતમાં બેસીને એ બ્રહ્મનું ફરીથી શિષ્યએ શું કરવાની જરૂર છે? ચિંતન કરવાની જરૂર છે. એટલે શંકરાચાર્યજી કહે છે ઉપવિષ્ટ એકાંતે. પણ એકાંતમાં પણ જયારે બેસીએ ત્યારે કેવી રીતે બેસીએ? સમાહિત. શું થઈ જઈએ? સમાહિત થઈ. આ બધી ઇન્દ્રિયોની ખટપટ, આ મનની ખટપટ, થોડો વખત માટે મનને શું કહી દેવાનું? આપણે અત્યારે બ્રહ્મ ચિંતન કરીએ છીએ, મઠ્યાનું ચિંતન પછી કરીશું. આ મનને પણ શું કરવું પડે? સમજાવવું પડે. છોકરો લેસન કરતો નહીં હોય અને આપણે શું કહીએ? જો તો આ પેલો લેસન કરીને પછી આપણે કાર્ટૂન નેટવર્ક જોઈએ. જેવું એમ કે ને પછી આપણે કાર્ટૂન નેટવર્ક જોઈને પેલો શું કરવા માંડે? બધું અડધા કલાકમાં બધું લેસન કરી નાખે. એમ આપણા મનને પણ શું કરવાનું? હા આપણે આઈસ્ક્રીમ ખાવાના જ છે, પણ અત્યારે શું કરીએ? આ બ્રહ્મ ચિંતન કરીએ. આને કહેવાય સમાહિત્યા. કે કોઈ એવું કહી શકે નહીં હંમેશા મારું મન સ્થિર રહે છે. કહી શકે? જા સમજશે. કોઈ એવું કહી શકે મારું મન 24 કલાક બ્રહ્મનું ચિંતન કરે? કહી શકે? શક્ય જ નથી. આ સમજજો. ને કહેતું હોય ને તો એનાથી 10 ગાંવ દૂર જ રહેવાનું. શક્ય જ નથી. આ મન કેવું છે? અસંશયમ મહાબાહો. આ મન કેવું છે અર્જુન? એમાં મન ચલમ. આ મન કેવું છે? ચલમ છે. એક વિષય પર ટકી શકે એમ છે જ નહીં. અને એટલા માટે શું કરવું પડે? એને કોન્ટ્રાક્ટ કહેવાય. એને શું કહેવાય? કોન્ટ્રાક્ટ. મન સાથે શું કરવાનો? કોન્ટ્રાક્ટ કરવાનો. તને આઈસ્ક્રીમ ખાવું છે? ખાવાનું છે, પણ આપણે કોન્ટ્રાક્ટ કરીએ. કેમ? એકાંતમાં હું બેસું ને ત્યારે આપણે શાનું ચિંતન કરીશું? આ બ્રહ્મનું ચિંતન. પછી આપણે બજારમાં જઈને આઈસ્ક્રીમ ખાઈશું. ક્યારેક વિષય વખત મળશે ને, ક્યારેક શિબિર કરશે ને તો આ કરીશું. આ ભર્તૃહરિનું વૈરાગ્ય શતકમ ભણવા જેવું. એમાં એમણે પોતાના મન સાથે સંવાદ કર્યો. ભર્તૃહરિજી શું કહે છે? એમને મન સાથેનો સંવાદ છે. એમ આપણે પણ આપણા મન સાથે શું કરવાની જરૂર છે? સંવાદ કરવાની. હે મન, તું કેમ આટલું બધું વ્યગ્ર છે? હે મન, તું કેમ આટલું બધું ઉકળી ઉઠે છે? એમ આપણા મનને જ આપણે શું કરીએ? સમજાવવાનો પ્રયત્ન કરીએ. એટલે પહેલા તો એકાંતમાં બેસીને મનને શું કરવું પડે? સમાહિત કરતા શીખવું પડે. સમાહિત થઈ ગયું પછી શું કરી શકીએ? આપણે એનું બ્રહ્મચિંતન કરી શકીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આમ આચાર્ય ઉક્ત શિષ્ય. આમ જયારે આચાર્ય શિષ્યને કીધું મીમાંસ્યમેવ તુ, આ બ્રહ્મ પર હજી તું ચિંતન કર. અને ચિંતન કરવા માટે શિષ્ય પણ શું થઈ ગયો? તૈયાર થયો. અને શું કર્યું? એકાંતે ઉપવિષ્ટ સમાહિત સન યથોક્તમ આચાર્યણ આગમ અર્થતઃ વિચાર્ય તર્કતઃ. આમ ફરીથી શિષ્ય એકાંતમાં બેઠો અને એને યથોક્તમ એટલે કે આચાર્ય દ્વારા જે કહેવામાં આવ્યું છે, આગમ દ્વારા શાસ્ત્ર દ્વારા જે કહેવામાં આવ્યું છે એ અર્થ પર એને શું કરવા માંડ્યું? ચિંતન કર્યું. પછી શું થયું? આપણે કાલે ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.